નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 9 ની અંદરમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ અને પ્રશ્ન આપેલો છે પદાર્થનું મેગ્નેટાઇઝેશન, જે આપણે સમજી ગયા છીએ, અને B બરાબર μ0 H m નું સૂત્ર મેળવી અને સસેપ્ટિબિલિટી, જેને કહેવાય કાયમ અને કાય વચ્ચે કાયમ, અને સાપેક્ષ પરમિબિલિટી નો સંબંધ આપણે સમજાવવાનો છે અથવા એના સૂત્ર મેળવવાના છે. તો આપણને ખબર છે, હવે આપણે નોંધ ભણી ગયા છીએ, આની પહેલાનો વિડીયો ભણી ગયા છીએ કે જો સોલેનોઇડ હોય એમાંથી પસાર થતો પ્રવાહ I હોય, આમ એના એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા n હોય, તો એ B અને B0 કહી દઉં તો એ B0 બરાબર μ0 ni જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, જે ચેપ્ટર 4 માં પણ આવે છે. હવે આ જે પદાર્થને આપણે ચુંબક બનાવવો છે, અર્થાત એના ચુંબકીય ગુણધર્મનો અભ્યાસ કરવાનો છે, એને આપણે સોલેનોઇડની અંદરમાં ઘુસાડી દેશું. બરાબર? તો સોલેનોઇડ એ પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે ઉત્પન્ન કરે છે. આ ચુંબકીય ક્ષેત્રને લીધે પદાર્થ શું થશે? મેગ્નેટાઇઝ થશે, અર્થાત એની અંદરમાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થશે, જે પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. તો આથી કુલ ચુંબકીય ક્ષેત્ર શું થયું? આથી કુલ ચુંબકીય ક્ષેત્ર શું થાય? તો કે B બરાબર કેનું ચુંબકીય ક્ષેત્ર? સોલેનોઇડનું. અને પદાર્થ પોતે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એ. તો આ થયું. રેડી? હવે પદાર્થનું ચુંબકીય ક્ષેત્ર, પદાર્થનું ચુંબકીય ક્ષેત્ર એ મેગ્નેટાઇઝેશનના સમપ્રમાણમાં હોય. સ્વાભાવિક જ છે ને, મેગ્નેટાઇઝેશનના સમપ્રમાણમાં છે. એ તો દેખીતી વાત છે ને, કે જેટલું તો આ ચુંબકીય ક્ષેત્ર છે Bm બરાબર પદાર્થ કેટલું? તો કે પદાર્થ પોતે જેટલું મેગ્નેટાઇઝેશન અનુભવશે એટલું એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. તો એનું સૂત્ર છે Bm ચલે છે m, અર્થાત Bm ચલની નિશાની કાઢી નાખી, શૂન્ય અવકાશની પરમિબિલિટી મૂકી દઈ, તો આ એક પદાર્થ જે ચુંબક બની ગયો છે, હવે એનું ચુંબકીય ક્ષેત્ર આ રીતે પણ દર્શાવી શકાય. આ સિવાય આપણે નહોતી વાત કરી, આ સિવાય સરળતા ખાતર બીજું ક્ષેત્ર ચુંબકીય તીવ્રતાના અર્થમાં લેવામાં આવે છે, જેની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરી દીધી. શું હતી એવડી? તો કે B ના છેદમાં μ0 માઇનસ m બરાબર h બરાબર સ્મોલ if. રેડી ને? બસ, તો સાદું રૂપ આપી દો, m ને ઓલી બાજુ જવા દો, તો B ના છેદમાં μ0 બરાબર h પ્લસ m. હિરેન મુરાણી આપણું નામ આવી ગયું કેમ? બાકી μ0 ને ઓલી બાજુ જવા દો, તો B બરાબર μ0 કૌંસમાં h પ્લસ m, જે આન ચુંબકીય તીવ્રતા જેની ચર્ચા આપણે કરી લીધી ઓલરેડી. તો સૂત્ર તારવવાનું કીધું હતું, તો આ રીતના તારવશું. ઓકે, રેડી? સસેપ્ટિબિલિટી નો આપણે એના વિશે અભ્યાસ કરીએ. આ નોંધ કરી લ્યો, ચેકી નાખી પછી ચાલો અહીંયા લખાઈ જાય. હવે જો સસેપ્ટિબિલિટી નો મતલબ શું? તો કે કોઈ પણ પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એ ચુંબકીય ક્ષેત્રને કેટલો રિસ્પોન્સ આપે એ ગુણને સસેપ્ટિબિલિટી કહેવાય. દાખલા તરીકે સોલેનોઇડની અંદરમાં એક વખત મેં લોખંડ મૂક્યો, એક વખત સ્ટીલ મૂક્યું, એક વખત તાંબુ મૂક્યું, બરાબર?
એક વખત એલ્યુમિનિયમ મૂક્યું તો દરેક ધાતુ ચુંબકીય ક્ષેત્રને એક સરખો રિસ્પોન્સ આપશે? તમે કહેશો ના, તો એનો મતલબ એમ કે દરેક પદાર્થની સસેપ્ટિબિલિટી એટલે ચુંબકીય ક્ષેત્રને જે પ્રતિભાવ આપે છે આ લોકો એ ગુણ જુદો જુદો હોય. ઓકે, જેમ ક્લાસની અંદરમાં ઘણા બધા વિદ્યાર્થીઓ બેઠા હોય, શિક્ષક ભણાવતા હોય, સમજાવતા હોય, તો જે સમજાવે છે એના વિદ્યાર્થી કેટલો રિસ્પોન્સ આપે છે, તો દરેક વિદ્યાર્થી એક સરખો રિસ્પોન્સ ના આપે. અમુકની સસેપ્ટિબિલિટી ધન હોય એટલે સમજાઈ જતું હોય, બરાબર. અમુકની સસેપ્ટિબિલિટી ઋણ હોય કે સમજાયું હોય અને પોતે જે જાણતો હોય એ ભૂલી જાય ને સમજાણું હોય ને એ યાદ ન રહે, તો સસેપ્ટિબિલિટી કેવી કહેવાય? ઋણ કહેવાય. તો આપને એટલી તો ખબર છે કે પદાર્થનું મેગ્નેટાઇઝેશન એમ છે એ પદાર્થ ચુંબકત્વ બનશે, પદાર્થનું પ્રયોગો દર્શાવે છે, પ્રયોગો દર્શાવે છે કે પદાર્થનું મેગ્નેટાઇઝેશન એમ એ ચુંબકીય તીવ્રતા એટલે સોલેનાઇડ દ્વારા જે ચોખ્ખું ચુંબકીય ક્ષેત્ર જે ચુંબક પદાર્થને મેગ્નેટાઇઝ બનાવવા માટે વપરાય છે એના સમપ્રમાણમાં હોય. મારું નામ યાદ રાખી લ્યો, અટક મુરાણી, નામ હિરેન, એ રીતના યાદ રાખો. ફરી એક વખત કે પદાર્થનું ચુંબકત્વ કેના ઉપર આધારિત છે? તો કે સોલેનાઇડ દ્વારા જે ચોખ્ખું ચુંબકીય ક્ષેત્ર જે મેગ્નેટાઇઝ બનાવવા માટે વપરાઈ ગયું એના ઉપર આધારિત છે. જેટલું વધારે વપરાય એટલું વધારે મેગ્નેટાઇઝ થાય, વધારે ચુંબકત્વનો ગુણધર્મ આવે. તો એમ હવે અહીંયા પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો તો એ ચુંબકીય ક્ષેત્રને કેટલો રિસ્પોન્સ આપશે એને આપણે સસેપ્ટિબિલિટી એટલે કાય એમ કહેવાય. શું આને વચાય? કાય. રેડી? તો એક આવડવા સૂત્ર પણ યાદ રાખશું. હવે તો કે આને સમીકરણ નંબર 1 કહી દઈ, આને સમીકરણ નંબર 2 કહી દઈ, આને સમીકરણ નંબર 3 કહી દઈ. સમીકરણ 3 પરથી પેલા તો આપણે અહીં એક્સએમ એટલે શું એ વાત કરશું ને. જ્યાં એક્સએમ એટલે પદાર્થની સસેપ્ટિબિલિટી. જોડણીમાં ભૂલ હોય તો જોઈ લેજો. એનો મતલબ શું? તો કે પદાર્થ ચુંબકીય ક્ષેત્રને કેટલો પ્રતિભાવ એટલે રિસ્પોન્સ, કેટલો ભાવ આપે છે, પ્રતિભાવ આપે છે, તે ગુણને સસેપ્ટિબિલિટી કહેવાય. રેડી ને? આપણે જો ચુંબકીય પદાર્થ 3 પ્રકારના છે, ડાયમેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરામેગ્નેટિક. આપણે આવશે આગળના પછીના જ છે, બરાબર. તો ડાયમેગ્નેટિક પદાર્થ માટે એના પછી એક લીટી લખ નાખી. એક્સએમ નું મૂલ્ય નેગેટિવ હોય, ઋણ હોય, બરાબર. આ એમ અને એચ બંને એકબીજાથી બાદતા હશે, જે ભણશું આપણે હમણાં જ ભણશું. પેરામેગ્નેટિક પદાર્થ માટે સબસેબિલિટી ધન હોય. રેડી? એમ અને એચ બંને એક જ દિશામાં હશે. હવે એટલી લખાઈ ગયું. પછી ઓલી બાજુ ચેકીને હવે આગળ વધીએ. છોકરા, આ જે એમની કિંમત મળી ને, એમની કિંમત એ આપણે અહીંયા મૂકશું સમીકરણ નંબર 3 માં. રેડી? તો સમીકરણ 3 પરથી શું થાય? તો કે B બરાબર μ0 પ્લસ H, એમની જગ્યાએ x
કાયમ ઇન્ટુ એચ. એચને સૂત્ર કોમન કાઢ નાખી, ઓલી બાજુ કાઢીએ તો μ0 1 પ્લસ કાયમ ઇન્ટુ એચ કોમન. યાદ છે ને આપણે આવું આવતું એપ્સિલોન 0 1 પ્લસ આપણે ત્યાં એક્સએમ બોલતા હતા, એ કાયમ જ હતો અને આને આપણે પરમિટિવિટી કહેતા હતા. યાદ છે કે નહીં? તો અહીંયા એ થયું ને, બરાબર. જ્યાં મ્યુ બરાબર μ0 1 પ્લસ કાયમ, જેને શું કહેવાય, જે તે માધ્યમ હોય, જે તે માધ્યમની પરમિએબિલિટી. રેડી? μ0 ના બાજુ લઈ જાય તો આપણી પાસે એક સૂત્ર શું થઈ ગયું, આની જગ્યાએ મ્યુ મૂકી તો b બરાબર μh. તો આને સમીકરણ નંબર 4 કહેશું અને આને 5 કહેશું. રેડી ને? આપણે આ વિદ્યુત ક્ષેત્રમાં આવ્યું હતું, આવું આવ્યું હતું, યાદ હોય તો. એપ્સિલોન બરાબર એપ્સિલોન 0 1 પ્લસ xm એમ બોલતો હતો હું. પછી એપ્સિલોન 0 આ બાજુ આવી જાય તો એને કહેવાય છે સાપેક્ષ પરમિટિવિટી. યાદ છે કે નહીં? સાપેક્ષ પરમિટિવિટી. તો અહીંયા એમ જ કરીએ તો મ્યુના છેદમાં μ0 બરાબર μr, જેને કહેવાય છે સાપેક્ષ પરમિએબિલિટી. સાપેક્ષ પરમિએબિલિટી કે તમે માધ્યમ શૂન્યાવકાશ હોય એની પરમિએબિલિટી μ0 અને માધ્યમ કોઈ હોય, આપણે સોલેનાઇડની અંદરમાં કોઈ દ્રવ્ય ભરી દીધું હોય અને પછી આપણે પદાર્થના ચુંબકીય ગુણધર્મનો અભ્યાસ કરતા હોય, અર્થાત શૂન્યાવકાશની ગેરહાજરી હોય, બીજું કોઈ માધ્યમ હોય, તો પરમિએબિલિટી મ્યુ થાય અને એ બેનો ગુણોત્તર એટલે એકબીજાને શું થઈ? સાપેક્ષ પરમિએબિલિટી. જે આપણે વિદ્યુત ક્ષેત્ર માટે સમજાવ્યું હતું એ જ અહીંયાનો મતલબ થશે. બરાબર? તો હવે μ0, મ્યુની જગ્યાએ આપણે શું લઈ શકાય? આ મ્યુને સૂત્રનો કરતા બનાવો તો μ0 ઇન્ટુ μr. તો આને સમીકરણ નંબર શું કહી દઈએ? 6. જે તમે અહીંયા મૂકો તો આજે એક સૂત્ર મળી જાય ચુંબકીય ક્ષેત્રનું. શું મળી જાય આજે? આ બધા અચળાંકો છે, બરાબર? કે ભાઈ તમે શૂન્ય અવકાશમાં મૂકો તો શૂન્ય અવકાશની કંઈક અસરકારકતા હોય, માધ્યમમાં મૂકો તો માધ્યમ કંઈક પોતે અવરોધરૂપ બનતો હોય ચુંબક બનવા માટે, અથવા એને મદદરૂપે થતો હોય, ડિપેન્ડ કરે છે પદાર્થ કેવો છે. બરાબર? તો દરેકની કંઈક ને કંઈક વિશિષ્ટતા હોય છે. જો માધ્યમ હોય તો એની વિશિષ્ટતા મ્યુ, શૂન્ય અવકાશ હોય તો μ0, બેનો ગુણોત્તર લઈ લ્યો તો સાપેક્ષ પરમિએબિલિટી. મતલબ એક વિરોધ કરતો હોય તો એક મદદરૂપ થતું હોય. બરાબર? તો સાપેક્ષ પરમિએબિલિટી. તો આપણે b ની જગ્યાએ b મૂકશું અને મ્યુની જગ્યાએ શું મૂકશું? μ0 ઇન્ટુ μr ઇન્ટુ h. તો એક સૂત્ર આ પણ મળ્યું. આ આપણે દાખલામાં કામમાં લેવાનું છે. આ દાખલામાં કામમાં લેવાનું છે. જો આવડું આવી પણ, બરાબર? આને 6 નંબર આપી દઈએ, આને 7 નંબર આપી દઈએ અને આના 8 નંબર આપી દઈએ. આ બધા દાખલામાં કામમાં લેવાના છે. દાખલા ગણાવશું ત્યારે હું સૂત્રની નોંધ કરાવીશ. ઓકે? તો આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. તમે લખી લ્યો વ્યવસ્થિત. ઇક્વેશન જ હતી એટલે કોઈ એમાં કોઈ મૂંઝાવાની જરૂર હતી નહીં. લખી લીધું? ઓકે, ચાલો આગળ જવાય. પુશ કરીને લખ નાખો. ચાલો, લખી દીધું. ક્વેશ્ચન છે
ક્વેશ્ચન છે છોકરાઓ કે ચુંબકીય નાનકડો હપ્તો છે ચુંબકીય પદાર્થ એટલે શું તેના પ્રકારો તો કે જે પદાર્થને બાહ્ય સોલેનાઇડના ચુંબકીય ક્ષેત્રમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મુકતા તે પરિણામી ચુંબકીય ક્ષેત્ર તેમાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત થતું હોય તેવા પદાર્થને ચુંબકીય પદાર્થ કહેવાય. 3 પ્રકાર છે. પહેલું ડાયામેગ્નેટિક પદાર્થ, બીજું પેરામેગ્નેટિક પદાર્થ, તમારે ખાલી નામ જ લખવાના છે, ત્રીજું ફેરામેગ્નેટિક પદાર્થ. એટલે પાઠે પડું થઈ જાય, ત્રણેય ભણી લે ને. હવે જો ડાયામેગ્નેટિક પદાર્થ એવા છે કે તમે એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો તો એ ચુંબક પ્રત્યે અપાકર્ષણ ધરાવે. ચુંબક પ્રત્યે અપાકર્ષણ ધરાવે. ઓછું બહુ વધુ નહીં, સેજ આમ તો આખું જાય. તો એવા કોણ છે? તો કે બિસ્મથ આવું કરે છે. ચુંબક કાઢ્યા, ચુંબકની બાજુ બિસ્મથનો ટુકડો મૂક્યો હોય તો આવું કરે. સોનું, ભીડની છોકરી નહીં હો, ચાંદી, સિલ્વર એટલે ચાંદી થઈ ગયા, સોરી, સિલિકોન, આ બધા ચુંબકની બાજુમાં રાખો ને એટલે સેજ અમથા આઘા જાય, બહુ નહીં. તો એનો મતલબ એમ કે એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એ વિરુદ્ધ દિશામાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થતી હોવી જોઈએ. વિરુદ્ધ દિશામાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થતી હોવી જોઈએ. તો એનો મતલબ એવો કે જો ચુંબકથી આઘા ભાગતા હોય તો એનો ઉત્તર ધ્રુવ છે એ પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં અને દક્ષિણ ધ્રુવ છે એ નબળા ચુંબકીય ક્ષેત્રમાં હોવો જોઈએ. બરાબર? દાખલા તરીકે આ રીતના રાખીએ, આ ચુંબકીય ક્ષેત્ર છે અનિયમિત, એમાં બિસ્મથનો ટુકડો અથવા હોનાનો ટુકડો મૂક્યો તો અહીંયા ઉત્તર ધ્રુવ પ્રેરિત થાય, આ દક્ષિણ ધ્રુવ. રેડી ને? તો ઉત્તર ધ્રુવ છે એ અહીંયા દક્ષિણ ધ્રુવ પ્રેરિત થાય, અહીંયા ઉત્તર ધ્રુવ. બરાબર? તો આ બાજુ છે એ ચુંબકીય બળ દક્ષિણમાં વિરુદ્ધ દિશામાં લાગતું હોય, આ દિશામાં લાગતું હોય. તો આ બળ છે Fs છે એ પ્રબળ છે Fn કરતા. રેડી ને? તો કઈ બાજુ જાહે? આ બાજુ જાહે ને? રેડી? એટલે અહીં આપણે S અને N કરી નાખીએ. બરાબર? પછી એ જ રીતના પેરામેગ્નેટિક પદાર્થ છે ને એને ચુંબકની બાજુમાં મૂકો ને તો એ આકર્ષણ ધરાવે છે, પણ નિર્બળ, હાવ નબળું, આમ ધીમે ધીમે કાચબાની જેમ આમ જાય. એનો મતલબ એવો થયો કે આવા કયા પદાર્થો છે કે જે, તો કે ભાઈ એલ્યુમિનિયમ, સોડિયમ, કેલ્શિયમ, આ એવા પદાર્થો છે કે જે ચુંબકની બાજુમાં રાખો એટલે ધીમે ધીમે
ચુંબકની બાજુમાં જાય તો એનો મતલબ એવો થયો કે ભલે આકર્ષણ ધરાવે તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થઈ હોય. આ ચુંબકીય ક્ષેત્રની આમ આઘો ભાગ્યો તો એનો મતલબ એમ કે હવે આપણે પ્રેરિત ધ્રુવ ઉત્તર આ બાજુ આવશે અને દક્ષિણ આ બાજુ આવશે, એટલે ઉત્તરમાં તો આ બાજુ જ બળ લાગતું હોય અને દક્ષિણમાં આ બાજુ બળ લાગતું હોય. આ વખતે કયું બળ વધારે થયું? Fn. તો અહીં લખીને કઈ ને એ પછી લખશું. એટલે આ નબળા ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે. ઓલું પ્રબળથી નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે. રેડી? અને ફેરામેગ્નેટિક પદાર્થ ચુંબક પ્રત્યે લેલા મજનુ જેવું કામકાજ છે. તો ચુંબક પ્રત્યે પ્રબળ આકર્ષણ ધરાવે છે. પ્રબળ આકર્ષણ. તો આપને ખબર છે લોખંડને ચુંબકની બાજુમાં મૂકીએ તો હટ કરતો ચોંટી જાય. લોખંડ, નિકલ, કોબાલ્ટ, બરાબર. અને આમાં ખાસ વિશિષ્ટ રચનાને છે. ખાસ વિશિષ્ટ રચના આપણે અભ્યાસ કરશું જ્યારે આવશે ને ત્યારે. બરાબર. ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ બધા ડાયપોલ, બધા ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ બધા ડાયપોલ ગોઠવાઈ જશે. એમાંય અને આમાંય પણ આ ઓછું આકર્ષણ છે, ઓલું પ્રબળ છે. આ ત્રણેય આપણે ડીપમાં સમજવાના છે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે એની ચર્ચા કરશું. થેન્ક યુ.